બીએસએનએલ નેટવર્ક સમસ્યા નિવારણ, રોડ રસ્તા સહિતના જનતાના વિવિધ પ્રશ્નો સંદર્ભે જરૂરી નિર્દેશન કરતા સાંસદ અમરેલી સાંસદ ભરતભાઈ સુતરિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ કોઓર્ડિનેશન અને મોનિટરિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં સાંસદ ભરતભાઈ સુતરિયાએ કેન્દ્ર સરકાર સંચાલિત જનકલ્યાણકારી યોજનાઓ, અભિયાનો અને વિકાસ કાર્યો અન્વયે થયેલી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. સાંસદે જિલ્લામાં સામાજિક અને આર્થિક ઉત્કર્ષ માટે નાગરિકો માટે થયેલા વિકાસ કાર્યો માટે અભિનંદન પાઠવી હજી પણ વધુ સારા કાર્યો કરવા ઉપરાંત છેવાડાના લાભાર્થી સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે અનુરોધ કર્યો હતો. કેન્દ્ર સરકારની યોજનાઓ અને પ્રકલ્પો વધુ પ્રભાવી રીતે નાગરિકો સુધી પહોંચે તે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પણ સાંસદશ્રીએ પૂરું પાડ્યું હતું. સાંસદે નાગરિકોને નાના ઉદ્યોગ માટે સરળતાથી લોન મળી રહે તે માટે જરૂરી સૂચનાઓ અને નિર્દેશ આપ્યા હતા. આ ઉપરાંત બીએસએનએલ નેટવર્ક, રેલવે, વીજળી, રોડ રસ્તા, રિસ્ટ્રેસિંગ સહિતના પ્રશ્નોના નિરાકરણ માટે વિવિધ કચેરીઓના વડાશ્રીઓ સાથે પરામર્શ કર્યો હતો. જિલ્લામાં ભૌતિક સુવિધાઓ થકી જનસુખાકારીમાં વધારો થાય તે માટે સાંસદે સૂચન કર્યું હતું. આ બેઠકમાં મનરેગા, દીનદયાળ અંત્યોદય યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ, પ્રધાનમંત્રી આવાસ યોજના, શહેરી રાષ્ટ્રીય કૃષિ તથા પરંપરાગત કૃષિ વિકાસ યોજના, આત્મા સ્વામિત્વ યોજના, રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન, સ્વચ્છ ભારત મિશન, નેશનલ એનિમલ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ, નેશનલ પ્રોગ્રામ ફોર ડેરી ડેવલપમેન્ટ, ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ, સેફટી એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન, બેટી બચાઓ બેટી પઢાઓ, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, નેશનલ હેલ્થ મિશન, નેશનલ ટ્યુબરક્લોસિસ એલિમિનેશન પ્રોગ્રામ, સમગ્ર શિક્ષા, પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ, સુગમ્ય ભારત અભિયાન, નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ, ખેલો ઇન્ડિયા 2.0 સહિતની પ્રજાલક્ષી યોજનાઓ અને અભિયાનોના લક્ષ્યાંક સામે સિદ્ધિઓની સમીક્ષા કરી હતી. ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લામાં કામગીરી સારી રીતે આગળ ધપી રહી છે. સાવરકુંડલા લીલિયા વિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ અને જિલ્લા વિકાસ અધિકારી કે.જે. જાડેજાએ પણ પ્રજાકીય પ્રશ્નોના નિરાકરણ માટે જરૂરી સૂચનો કર્યા હતા. આ બેઠકમાં સંચાલનનું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રીએ કર્યું હતું. આ બેઠકમાં અમરેલી નગરપાલિકા પ્રમુખ, જિલ્લા પંચાયતના સંબંધિત સદસ્યો, તાલુકા પંચાયત અને નગરપાલિકાના સભ્યો, પ્રાંત અધિકારીઓ, તાલુકા મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ, નગરપાલિકા ચીફ ઓફિસરો સહિત જિલ્લા વહીવટી તંત્રના સંલગ્ન અધિકારીઓ અને કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.